અ, અત્યારે જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સૌથી હાઈએસ્ટ રેટ કહી શકાય. રોજે રોજ એક ને એક નવો હાઈ થાય છે. આજે 3,30,000 રૂપિયાનો હાઈ થયેલો છે ચાંદીમાં, અને સોનામાં 1,60,000 રૂપિયાનો હાઈ થયેલો છે. તો જે સોનું 1,60,000 પર ગત વર્ષની સરખામણીમાં જે 80,000 રૂપિયા સોનું હતું, આજે 1,60,000 રૂપિયા ઉપર દેખાય છે. ગત વર્ષે જે ચાંદી જે 90,000ની આજુબાજુમાં હતી, એ 3,30,000ને પાર કરી ગયેલી છે. તો આ જે ઉછાળો છે એ ખૂબ જ મોટો ઉછાળો કહેવાય. અને દર વર્ષની સરખામણીમાં અને ઓવરઓલ જોવા જાય તો અત્યારે કસ્ટમર ફ્લોની સામે ઘણો ફ્લો ઓછો છે. કસ્ટમર આવે છે અને એ થોભો અને રાની નીતિ જોતા હોય એવું લાગે છે. સાથે સાથે ભાવના ફેરફારોમાં એવું લાગે અમને કે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિ છે એમાં જે ટેરિફના દર બાબતમાં, ગ્રીનલેન્ડ બાબતમાં જે કંઈ નીતિઓના હિસાબે જે અસલામતીનું માહોલ ઊભું થયેલું છે, તો લોકો એના માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહેલા છે. ચાંદીમાં અને જે મેઇન સપ્લાયર છે ચાઇના દ્વારા જે કાંઈ નિકાસ કરવામાં આવશે, જે કાંઈ એક્સપોર્ટ કરવામાં આવશે, એમાં અમુક નિયંત્રણો મૂકીને કરવામાં આવશે એવું ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું. તો આ બધા કારણોના હિસાબે સોના અને ચાંદીમાં ખૂબ જ તેજીનો માહોલ દેખાય છે. અને લોકોએ જે વર્લ્ડના લોકો ઇન્વેસ્ટરો છે એને સોના અને ચાંદીને રાઇટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણી લીધેલું છે. અત્યારે ભવિષ્યમાં સૌથી વધારે વળતર આપશે એવું ઇન્વેસ્ટમેન્ટ ગણતરી કરીને ચાલી રહેલા છે. એટલે અત્યારે સોના ચાંદીના ભાવ વધે છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, મહામૂલ્ય વૃદ્ધિ, વ્યાજદરોમાં ફેરફાર અને ભૂ-રાજકીય તણાવ જેવા પરિબળો આ વધારાના મુખ્ય કારણો માનવામાં આવે છે. જ્યારે શેરબજારમાં અસ્થિરતા વધી જાય છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના અને ચાંદીને પસંદ કરે છે, જેના કારણે તેમની માંગમાં વધારો થાય છે. ભારતમાં લગ્ન અને તહેવારોની સિઝનમાં સોનાની પરંપરાગત માંગ હંમેશા ઊંચી રહે છે. સાથે સાથે ચાંદીનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર ઉર્જામાં વધતો જતા તેના ભાવને ટેકો મળે છે. ડોલરની કિંમતમાં ઉતાર-ચઢાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ધાતુઓના ભાવ પણ સ્થાનિક બજાર પર સીધી અસર કરે છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાનો જથ્થો વધારવાની નીતિ પણ ભાવ વધારાનું મહત્વપૂર્ણ કારણ છે. રોકાણકારો લાંબા ગાળાની સુરક્ષા અને મૂલ્ય સંરક્ષણ માટે સોના ચાંદીમાં રોકાણને વધુ પ્રાધાન્ય આપે છે. પરિણામે માંગ વધતા ભાવમાં ઉછાળો જોવા મળે છે. આ સતત વધારા માટે ખરીદી મોંઘી બની છે, જ્યારે રોકાણકારો માટે આ તક પણ બની શકે છે. જો કે નિષ્ણાતો સલાહ આપે છે કે ભાવમાં તેજી હોવા છતાં વિચારપૂર્વક અને લાંબા ગાળાની દ્રષ્ટિ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.